નેતાઓના વાંકે લોકો પરેશાન. સુરત હીરાબાગ જોઈન્ટર બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર પણ લોકો માટે નથી મુકાઈ રહ્યો ખુલ્લો. હીરાબાગ સર્કલ પર ટ્રાફિકના ઉકેલ નવો 557 મીટરનો રેમ્પ તૈયાર બ્રિજના ઉદ્ઘાટન માટે મોટા નેતાની જોવાઈ રહી છે રાહ. ચૂંટણી જીત્યાના મહિના પછી પણ શાસકોની નિયુક્તિ ન થતા લોકો પરેશાન. આ રેમ્પ બ્રિજ વરાછા ઉપરાંત વેડ, અમરોલી, કોસાડ, કતારગામના 7 લાખથી વધુ વાહન ચાલકો પ્રભાવિત. આ બ્રિજની લંબાઈ 556.87 મીટર, પહોળાઈ 6.5 મીટર છે. આ રેમ્પ બ્રિજ 16.43 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. આ બ્રિજથી હીરાબાગ જંકશન પાસે રોજિંદી ટ્રાફિક સમસ્યાનો હલ થશે. આ જોઈન્ટર કેમ્પ બ્રિજ ક્યારે શરૂ થાય તેની લોકો જોઈ રહ્યા છે રાહ. બ્યુરો રિપોર્ટ V9 ગુજરાતી. મારું નામ રમેશભાઈ ગોયાણી, આ રઘુવીર સોસાયટી સામે રહું છું. અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે રેસિડન્ટને. આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડિયું તૂટી ગયેલું રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો. કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ. આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી. તમારું નામ? હરીશભાઈ ગુર્જર. હરીશભાઈ, શું સમસ્યા છે? આજે આ હીરાબાગ વિસ્તારની અંદર બ્રિજ બનીને તૈયાર ગયો છે, થઈ ગયો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના VIP કલ્ચરના પાપે આ બ્રિજ ઉદ્ઘાટન થઈ નહીં રહ્યું. હું સરકારની નિવેદન કરીશ, તમે એક બાજુ કહો છો કે VIP કલ્ચર ખત્મ કરો, તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આજે એક મહિનો થઈ ગયો છે કોર્પોરેશન ચૂંટણીને, હજી તમે મેયર નથી બનાવી શક્યા, કોઈ કમિટી નથી બનાવી શક્યા, તો અમને એવો વિશ્વાસ છે કે આમાં કરોડો રૂપિયાનો કંઈ ને કંઈ ઘોટાળો થઈ રહ્યો છે કે કદાચ ફંડ માંગશે, ચંદો માંગશે નવા મેયર પાસેથી. એના પાપે આ બ્રિજ અટકી રહ્યું છે અને તમારા આ કારણે મારા વરાછા અને કામરેજના લોકો, હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કારણ કે અમારા વિસ્તારની અંદર હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી કારખાનામાં મંદી છે, કારણ કે રેસિડેન્સી કામરેજ અને મોટા વરાછા બાજુ છે, લોકો ત્યાંથી રોજગાર મેળવવા માટે અહીંયા આવે છે. ત્યારે હું સરકારને નિવેદન કરીશ કે અમારી સુરત શહેરની અને વરાછાની જનતા માટે આ બ્રિજ વહેલા તકે ખુલ્લો મૂકવામાં આવે. કારણ કે જો તમે વહેલા તકે ખુલ્લો નહીં મૂકવામાં આવશે તો જે 7 વાગે સાંજના તમે જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકની અંદર હજારો લોકો પરેશાન થાય છે. આ બ્રિજ બન્યાને લગભગ મહિનો પૂરો થઈ ગયો. કારણ કે રાત્રે તમે 10 વાગે તમે અહીંયા આવો તો તમને પગ મૂકવાની જગ્યા ન મળે એટલું ટ્રાફિક હોય છે. હજી સ્કૂલો ખુલ્લી નથી, કારણ કે સ્કૂલોમાં વેકેશન છે. એક બાજુ સરકાર એમ કહે છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, અને આ જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બ્રિજ નહીં ખુલ્લો મૂકવાથી હજારો લીટર ડીઝલનું વેડફાટ થઈ રહ્યું છે.